ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. સવારના 6 વાગી ગયા છે અને તમે વિચારતા હશો આજે આટલો વહેલો વ્લોગ ચાલુ કરી દીધો. તો આજે છે ને એક સ્પેશિયલ ગેસ્ટ આવે છે અમારી ઘરે, તો એને રિસીવ કરવા માટે જવાનું છે, લેવા માટે જવાનું છે. તો બસ જો લેવા જાઉં છું, લઈને આવું ને એટલે તમને બતાવું, મળાવું એ ગેસ્ટથી કોણ છે. હેલો, તો જો આપણા સ્પેશિયલ ગેસ્ટ આવી ગયા છે, અમારા માનસીબેન મોરબી વાળા. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બિંદુ. બોલ. હરખું બોલ, હરખું બોલ. અવાજ કેમ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે જો આ બે જણીઓ ભેગી થઈ ગઈ છે, હવે આપણો વારો ન આવે, પૂરું થઈ ગયું. અમારે અહીંયા છે ને એક ધવલભાઈ કરીને છે, એમના મેરેજ છે, એટલે એના માટે અમારા મેડમ આવ્યા છે મોરબીથી. તો હવે 3 દિવસ સુધી લગ્નના ફંક્શન જ ચાલુ છે, આજે કાલે ને પરમ દિવસે બતાવશું તમને આખા લગ્ન વ્યવસ્થિત રીતે. ચાલો તો મળીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હર હર મહાદેવ. સો અમે લોકો રેડી થઈ ગયા ને એક ફ્રેન્ડના મેરેજ છે તો એમના ઘરે આવ્યા છે. જો મારા નણંદબા રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો અંદર બતાવું તમને. મેરેજમાં આવી કે સેતુર તોડવા? માનસી, મેરેજમાં આવી કે સેતુર તોડવા? સેતુર તોડવા. વિધિ બુક કરે તે પણ તો ની વિધિ લાંબી છે. જો ગાઈસ, જો અહીંયા જમવાની તૈયારી થઈ ગઈ છે અને આ બધા ભૂખા થયા છે. જો મોઢા જો બધાને, જો આવડા નાના નાના મોઢા થઈ ગયા છે બધાને, ભૂખ. સ્પેશિયલ ગેસ્ટ જો બધા બેસી ગયા ટેબલ ઉપર, હમણાં ડીશ આવશે. બધા લાઈનમાં લઈને જો અમે લોકો સવારે મેરેજમાં ગયા હતા, આજે હલ્દીનું ફંક્શન હતું. પછી ત્યાંથી રિટર્ન આવ્યા તો બધા એટલા બધા થાકી ગયા હતા કે સવારે 5 વાગે અમારા મેડમ આવ્યા ને ત્યારના ઉઠ્યા હતા, પછી સૂતા જ નહોતા. પછી ત્યાંથી આવીને બધા સૂઈ ગયા હતા. અમે લોકો 5 વાગે ઉઠ્યા અને મસ્ત બીજું બધું કામ હતું ને કામ કરીને જસ્ટ ફ્રી થયા. અમારા મેડમને જો માથું દુખતું હતું તો એમ કે ચા પીવી છે, તો જો અમે બે અત્યારે ચા પીએ છીએ. અને નાસ્તો તો અમારે હોય જ, તમને ખબર જ છે. ચા હોય કે કોફી હોય કે નાસ્તો હોય કે. રંજીબેન તમારે નથી કરવો? નહીં, બા નથી કરો. ચાલો ને. નહીં, જો એકાદું કોથળું લઈને બેઠું હોય મેં નથી લીધી હો. અંદર લેવા ગયા છે કઈક સાહેબ. ના, માર નથી ખાવા.
ના ના હા. લડકે સે રાઈટ મારે ડાયટિંગ આમ અલગ અલગ ટાઈપ છે એમાં ડાયટિંગ કરવાની ये नाखी सब आई પોતાના જોયું શું કહે સાહેબ સવારના તમે મહિલા નથી જય શ્રી કૃષ્ણ બ્લોગ ચાલુ જ મેં કર્યો જય શ્રી કૃષ્ણ. એવું છે હા સવાર માનસીને લેવા ગયા હતા નહીં મેડમ છે ને જો હજી તો રસોઈ બની નથી રહી જો આ તો કુકરની સીટી થાય છે જો ભૂખા છોકરીઓ બાફમાં શેકવા મૂકી દીધું હે આટલી બધી ભૂખ આવે ક્યાંથી તમારી પાસે એવું એમ ને હા જો ચીઝ ને બટર ને બધું હે અચ્છા જો મારા ભાઈને છે ને તબિયત ખરાબ છે થોડી એડમિટ કર્યો છે તો હું ને માનસી જઈએ છીએ હોસ્પિટલ ચાલીને જવું પડશે આજે તો બાઇક લઈ ગયા છે કેવલ એટલે ચાલીને જવું પડશે જતા રહીએ ભાઈને જોવા જઈએ છીએ ત્યાં જઈને તમને બતાવીએ મારા ભાઈની તબિયત કેવી છે મળીએ હોસ્પિટલ જઈને જો અમે લોકો હોસ્પિટલથી આવી ગયા અને ઘરે છે ને મહેમાન આવ્યા છે તો જો સોડા પાર્સલ કરાવવા આવ્યા છીએ હું ને માનસીબેન થાકી ગયા છે માનસીબેનને ઘર યાદ આવ્યું છે પણ એમ થોડા જવા દે છે જવા ન દે એ લોકો આવે એની રીતે આપણે મોકલવાના અમારી રીતે એટલે ઘરે જઈને આપણે અમારા સ્પેશિયલ ગેસ્ટને તમને બતાવીએ કોણ છે ને કોણ નહીં મને આવી ગયા છે મને મેં પી લીધી સોડા છે હું માનસી સોડા લેવા તો બધાને આપી દીધી હું બતાવું તો પીવે છે ને બધા જો જોઈએ છે ચલો ભાઈ સોડા પીઓ ચલો બધા સોડા પીવા મામા જો એમ તો જો અમાર કઈ સોડા જો કેવો પીવે છે સોનાનો ચેન પીઓ સોનાનો જો આ છોકરા ભાઈ એને પપ્પા એટલું બધું કમાય છે જો સોનાનો ચેન કરાવી દીધો હજી તારા પપ્પાને કહેજે 4-5 વીટી કરાવી દે હાથની કરાવી છે ને માર્કેટમાં ન મળે ઓલી રાજા દુકાન છે ને સોનાની હે ભાઈ લઈ આવશે હે ભાઈ તું લઈ આવીશ તારે કરાવી છે તો કેજે તારા દાન કરાવી દે તને હે છોકરાઓ જેને કરાવી એને કહીજો હે તાર પપ્પા બહુ કમાય છે ને હે તો સોનાની ચેન ક્યાંથી કરાવી માર્કેટમાંથી હોય હેલો તો જો હવે લેટ થઈ ગયું છે આજે બધા મહેમાન આવ્યા હતા અને બધું થોડાક બેઠા હતા અમે પપ્પા અને લોકો કેવલ ને લોકો બહાર ગયા હતા થોડું કામ હતું એમને એ લોકો લેટ આવ્યા એટલે બેઠા હવે થોડું કામકાજ હતું એ બધું પતાવ્યું હવે સૂઈ જઈએ કેવલ તો સૂઈ ગયા છે મમ્મી પપ્પાને બધા સૂઈ ગયા છે મારે થોડું કામ હતું એ પતાવ્યું હવે સૂઈ જઈએ તો આજના વ્લોગમાં આટલું જ હતું તમને જો અમારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ